રામ નારાયણ રામ। ધરતી પર વસતા તમામ મનુષ્યોએ વિચારવું જોઈએ કે પ્રકૃતિ શું છે। પ્રકૃતિનો સાચો અર્થ આકાશ સાથે જોડાયેલો છે। આકાશમાંથી જ પ્રકૃતિનો જન્મ થયો। આકાશ જ મનુષ્યોના અસલ માતાપિતા છે। તેમનું ખરું નામ શું છે તે કોઈ પણ વ્યક્તિને ખબર નથી। તેમનું ખરું નામ રામ નારાયણ રામ છે। આ રામ નારાયણ રામ લોકો સાથે વાત પણ કરે છે। તેઓ સાંભળે છે, જુએ છે, સમજે છે અને લોકોને મદદ કરવા માટે તરત જ દોડી આવે છે। જ્યારે હું રામ નારાયણ રામનું જાપ કરું છું ત્યારે તેઓ મારી સાથે વાત કરે છે, કારણ કે તેઓ મારા અંદર વિવેક બનીને બેઠા છે। લોકો તેમને બોલાવે જ નથી, બધા અલ્લાહ કે ભગવાનના નામે જ પ્રાર્થના કરે છે। હિન્દુઓને તેમના અસલ ભગવાનનું નામ ખબર નથી। જ્યારે તમે પૂછશો કે તેમનો સાચો ભગવાન કોણ છે, તો તેઓ માત્ર ભગવાન કહી દેશે। ત્યારે તેમને પૂછવું જોઈએ કે ભગવાનનો પણ ભગવાન કોણ છે। આ પ્રશ્નનો તેઓ કોઈ જ જવાબ આપી શકશે નહીં। મારી અંદર વિવેક જાગૃત છે અને હું બધું જાણું છું। જેના મન, વિવેક અને ચેતના જાગૃત છે એ મૂર્ખ કેમ બને? હવે સમય આવી ગયો છે કે ધરતી પરના 800 કરોડ લોકો સુધરી જાય। અમેરિકા, રશિયા, ચીન બધાને સુધરવું જોઈએ। ભારત તો સુધરી ગયું છે કારણ કે ત્યાં હવે કોંગ્રેસ સરકાર નથી। દરેક વ્યક્તિ પાસે વિવેક છે અને તેઓ જ્ઞાની છે। તેમને વિચારવું જોઈએ કે કઈ સરકારે ભારત માટે સારું કામ કર્યું છે। જો કોઈ માણસ ભગવાનને કંઈ અર્પણ કરવા માંગતો હોય તો તેને પોતાના સારા કર્મ અને સારા વિચારો અર્પણ કરવા જોઈએ, ના કે ભગવાને બનાવેલા ફૂલો તોડી તેમના ચરણોમાં ચઢાવવા। આ રીતે તમે ભગવાનને ખુશ કરી શકતા નથી। તેથી પ્રકૃતિ દ્વારા બનાવાયેલા ફૂલોને તોડવા ન જોઈએ। જો તમે તેને તોડશો તો તે સૂકી જશે, પરંતુ જો તે વૃક્ષ પર જળવાઈ રહેશે તો માખી તેમાંથી મધ બનાવી શકશે અને એ મધ તો અંતે મનુષ્ય જ ખાય છે। મનુષ્ય જિંદા માતા પિતાની સેવા કરતો નથી, પણ તેમના મર્યા પછી યાદ આવે છે કે તેમને ચંદનની લાકડીઓથી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ। મનુષ્યએ માનવસર્જિત વસ્તુઓની પાછળ દોડવાને બદલે પોતાના માતા પિતાનું સાચું ધ્યાન રાખવું જોઈએ। જેમણે આપણને જન્મ આપ્યો છે, પ્રથમ તેમનો સન્માન કરવો જોઈએ। આકાશમાંથી જ આપણે માતા પિતા મળ્યા છે। માતા પિતામાં જ સર્વ દેવતાઓનું વસંત છે। જો તમે તમારા માતા પિતાનો સન્માન નહીં કરો તો તમે કોઈનો પણ સન્માન કરી શકશો નહીં। ધર્મગ્રંથોની વાત કરીએ તો તે સમાજમાં લોકોને સારી શીખ આપવા માટે બનાવવામાં આવ્યા છે। કોરાનમાં જિહાદનો અર્થ ઈચ્છાઓ અને વાસનાઓનો ત્યાગ કરવો તે છે। તેથી જો તમારું જન્મ ધરતી પર થયું છે તો રામ નારાયણ રામનું જાપ કરો, તમારા અંદરના સૂતેલા વિવેકને જગાવો અને સારા કર્મ કરો। પ્રકૃતિની ગોદમાં ખીલી રહેલા ફૂલોને ન તોડો। પ્રકૃતિનો સન્માન કરો, કારણ કે પ્રકૃતિમાં જ બધું સમાયેલું છે અને એને જ થી આપણે બધું પ્રાપ્ત કર્યું છે।